એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા। સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રીની સાણંદની મેગા રેલી પૂર્ણ। જય જય શ્રી રામના નારા લાગ્યા। આકરી ગરમીમાં હઠેઠ માનવ મેદની ઉમટી ચોતરફ કેસરીઓ લહેરાયો અને ઢોલ નગારા સાથે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા આજે રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। અમિત શાહ રેલી શરૂ થવાની હતી તે સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં ફૂલોથી શણગારેલ ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી હતી। આકરી ગરમીમાં પણ માનવ મેદની ઉમટી પડી હતી। રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। રેલીમાં જય શ્રી રામના નારા સતત લાગ્યા હતા। રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી।
अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।